નેત્રંગ તાલુકાના કંબોડિયાથી આટકોલને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો છે, જેના કારણે ગ્રામજનોને વિવિધ કામ માટે નેત્રંગ જવું પડે છે। સાથે જ અભ્યાસ માટે શાળા કે કોલેજ જવા માટેના વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા અગાઉ કંબોડિયાથી આટકોલને જોડતો રસ્તા માટે આંદોલન રૂપે ગ્રામજનોએ અગાઉ ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો છે। ત્યારબાદ ગામના સરપંચોએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી। ત્યારબાદ આખરે રજૂઆતના પગલે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં વરસાદ રહી જતા રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। આ રસ્તો બનાવવા માટે રૂપિયા 49.22 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે। રસ્તો બન્યા બાદ આટખોલ સહિત નજીકના ગામના લોકોને પણ રાહત થશે। અમે આજથી 10 થી 15 વર્ષથી આટખોલ મોતિયા અને ભાંગોરીનો રસ્તો જે અતિશય ખરાબ હતો, વારંવાર અમે રજૂઆત ઘણી કરી સરકારશ્રીને, તોય છતાં આજ દિન લગીન આ રસ્તાનો અમારો ઉકેલ આવેલ નહીં હતો। પણ અમારા જે વિધાનસભાના ઝઘડિયા વિધાનસભાના જે રીતેશ વસાવા સાહેબે અમે ત્યાં જઈને હરૂભરૂ મુલાકાત લેતા અમારી અરજી તત્કાળ એમને સાંભળી ને આ રસ્તાનું નિરાકરણ અમને ચોમાસાની અંદર જ તત્કાળ ચોમાસું જે રીતનું વરસાદ બંધ થયો ને તરત જ સાહેબે અમને કામગીરી ચાલુ કરાવી આપી। એ બદલ રીતેશ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ રસ્તો એટલો ખરાબ હતો કે અમે અમારા વડીલ શ્રી સરમુખભાઈ ભગાભાઈ સાથે અમે મામલેદારશ્રીને મળ્યા હતા, કલેક્ટરશ્રીને મળ્યા હતા। પછી આ રસ્તા બાબતે અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો, તોય આ રસ્તાનો અમારું નિરાકરણ નહીં આવતા અમે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાને રૂબરૂ મુલાકાત કરતા અમારો રસ્તો ટૂંક સમયમાં જ મંજૂર કરતા અમે રીતેશ વસાવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વિજય વસાવા, RN ન્યૂઝ, નેત્રંગ।